ચેતોજી હા બોલો ને. અલે મને આ કાપડ ગમ્યું હો ગમ્યું. અલે એની બાજુ વાળું આ રહ્યો. ઈ કાપડ કેવું હે? તમારું શું તમને સારું નહીં લાગે હો? લાજ લાગે ને અહીંયા પોતાને સારું લાગે. આ તો નાના છોકરાનું છે. આ તો લેવા દો તો કઈ આપણે મોટું. જબ્બો બતાવો જબ્બો. આ લ્યો. આ જબ્બો રહ્યો. એ આ જબ્બો રહ્યો. હું તને શું કહું યાર બજેટ ઘણું થઈ ગયા છે સમજ મારે જે કામ કરવાનું હતું એને કરી લીધું આ મેં કાપડ ના લઈ લીધું હોય એક જોડી લીધી રહી ઈ મેં લઈ લીધું હવે તમારે બિલ તો યાર તમારે ઓછું જ બનશે ને આમાં એક જોડી. અલ્યા પૈસા વધારતા છે ના લેગા જબ્બાના અત્યારે ઈ કોઈ નહીં દેખાડું લે અત્યારે તો ધોળા લેગા જબ્બા પહેરાય એ કન એવું છે એમ મસ્કે ઉવે અલે આવા ખબર જ પતંગી પહેરીને જાઓ ને તો ચિયોક બેન્ડ વાગે સમજીને બારે કાઢશે હું તમને કહું લ્યા સારું તો આપણે એક જોડી ફાઇનલ ને તમારે હવે ઉવે ઈ જોડી ફાઇનલ કરી નાખો પછી હું તમને બારે જઈને બધી કહાની કહું હા રેડો તાર મસ્કે ચેતુજી આપણે હવે એક જોડી કરો. હવે જબ્બો તો નથી લેવો યાર જોડી લેવી. ઈ આપણે ફાઇનલ આ હોનાનું ઘરે એટલું સમજી લો આપણા માટે રેડી ચલો ચાલો. જુઓ રેડે હો એકદમ રેડી ને કચકડા જેવું. કચકડા જેવું હો. અહીંયા તમે દેખાડો ઈ કચકડા જેવું એલા રિયલ કાચ જેવું હોય કાચ જેવું હરી તો કાચ જેવું હોય ને તો વિશ્વાસ રાખવાનો આપણી ઉપર ખાલી. હા રેડી એ આનો એ આનો બોલો બોલો મસ્કે એ હું તને શું કહું હું હવે બાલે સીધો નીકળી જઉં એમ તો બિલના પૈસા કોણ હાલશે પૈસા હતા તું હાલ દે ને મારા ભાઈ પછી હું તને આપણે બે હિસાબે ને સમજી લઈશું કાલે લગ્નનું એવું છે એમ અત્યારે તું સમજી લે અત્યારે મારે હે ને મારે ઇમરજન્સી નીકળે એવું એમ છે એમ તું સમજ લે વાત ને મસ્કે તમે મને પેલો કેવું હતું ને તમે પૈસા લઈને આવો પૈસા ખાલી 2 રૂપિયા જ લઈને આવ્યો છું જોડી હશે 700 રૂપિયાની એને કે લોન ઉપર થાય લોન ઉપર હપ્તા ઉપર અલા બજાજ ફાઇનાન્સ નથી યારી તમે યાર મસ્કે કેમ આમ કરો છો અલા હરુજી શું કર્યું? અલા અત્યારે હવે મેદાનમાં બધું અધવશ્ય મેદાન મિલી જતા રહો છો. આ તો બસ આવી ગયો બિલ બનાવો તમે બિલ હા બિલ બની ગયું છે. એ હારું હું તને શું કહું હા બોલો મસ્કે ગમે એ કરે તારો ઓળખીતો હે ને હા હા તો તું ગમે એમ કરીને ગમે તે કર બરાબર અને હું હે ને ફટાફટ હવે નીકળું આ તો મારે નેકળો મસ્કે ઇમરજન્સી હે હું બાલે ઊભો હું બાલે તું બાલે હા તો હું આવું બિલ બનાવવા લઈને આવું હા, મસ્કે અને તું ફટાફટ આવજે ને ઓલી જોડી તું લઈને આવજે રેડી હું ફટાફટ નીકળું અચ્છા મોમ દાયરા છે. અલા મસ્કે ને હવે આવી ગયું હે ફટાફટ એટલે યાર એવું એમ મોડું થતું હશે ને ભાઈ બહેન છે એટલે. હવે આપડા બિલ કેટલાનું બન્યું તમારે જુઓ અમે ગ્રાહકના ભાવ લાવશો 1300 રૂપિયા પણ તમારા સમજીને હાલજો રે હાલો ઈ બસ બોલો ને. બજાજ ફાઇનાન્સ થાય એમ છે આપણી પરિસ્થિતિ નથી અલ્યા એ મોણો થઈ જાઓ મોણો સુજી. બજાજ ફાઇનાન્સ કરી આલો કે તમે બજાજ ફાઇનાન્સ કરો તો યાર અમારે સારું રહે હપ્તે હપ્તે આલે રહ્યા તમે આ ચા ભૂડું ડુંગળી બટાકા હતા તો તમે ભાવ બરાબર છો ને તમારા ઘરના મોણામાં હું ભાવ લઉં તમે મારે અહીંયા કેટલા વર્ષથી ગ્રાહક છો એમ કીધું. ઘરાક તો ખાસો ટાઈમ થી છે ચેતુજી પણ હવે ખિસ્સામાં લઈને આવ્યા 2 રૂપિયા હવે તમે મોગો 1300 ક્યાંથી આવો છો કહો પણ એમ કરો ને આના એક જ વાત કહું હપ્તે હપ્તે રાખો અને હપ્તે હપ્તે ભૂલી જાજો એમ કરો હું હપ્તો બપ્તા વાળી આપણી સિસ્ટમ નથી. આપણે જો તમારા માટે મેં 30% ડિસ્કાઉન્ટ આપતો 700 રૂપિયાની જોડી થાય છે. રેડી 700 રૂપિયાની જોડી થાય છે ને તો એનામાં તમે 100 રૂપિયા ઓછા આલો 600 રૂપિયા આલો બસ. બજાજ ફાઇનાન્સ ના થતું ને બીજામાં ફાઇનાન્સ એટલે એ આમાં ફાઇનાન્સની મારે જેમ મારે મહેતાનો પગાર કાઢવાનો બધું કાઢવાનું દુકાન ખર્ચ કાઢવાનું લાઇટ બિલ કાઢવાનું. હવે આનામાં હું શું કમાઉં તમે કહો કે હું આનામાં શું કમાઉં કહો. હવે તો હું એક જ વાત કહું હું જે હાલું ને હાથમાં એ એવું કરો કે તમારે લગન ઓમ પતે તો હજી 10 દાડા 15 દાડા પછી લગન પતતા હશે ને. પેલો કાચંડા મોરા મને પૈસા નહીં આલે મારે તો જ્યાં ખાતે ગણવાના યાર તો પણ હાલશે ને પૈસા આજ દી તો 10 દાડા પછી હાલશે પણ
હવે હું નુકસાન કરીને તો ધંધો કેમ કરું કહો તમે? એક નંબરની લુખવાડ છે, લુખવાડ. કાચિંડો મોટો છે, 1 રૂપિયો નથી આલ્યા. મારે 10 વર્ષથી 50,000 લેવાના તો ઈ નથી હાલતો મને. તો આ 700 રૂપિયા ચી રીતના હાલશે? તમે વાત કેવી કરો છો? હારું જે હાલું હોય હાલો, બસ ઘરના સમજીને તમ તાર જે હાલો હું આખો કામ કરી લઈ લઉં. હા તો હું હાલો, પણ તમે પછી છે ને એને તમે કાચિંડા મોઢાને સમજાઈ દેજો, પૈસા હાલ દે મને પાછા. હો? બીજું તો ચમ છે ઘરે રેડી છે ને? તો બસ કરે રેડી છે. તો બસ હા બસ હવે હવે ગરાક બરાક મેલ લોકો કામ હારા કમાય એવા ગરાક લાવ દો હવે હા તો બસ તમારું એક કાર્ડ મેલી દો અને આ કાર્ડ છે મારું, આની અંદર મૂકું છું. રેડી? રેડી. અને આ તમારા પૈસા હવે ફાઇનાન્સ બાઇનાન્સ થતું નથી એટલે તો હવે અમે કઈ નહીં કરો, પણ પેલો કાચિંડા મોઢો મને પૈસા નથી આપવાનો, એ તો પાકું છે. હવે ઈ તો હવે એનામાં તો હું કોઈ કઈ નાખું. ઈ કાચંડો મોઢો હોય કે ડાબડી મોઢો હોય કે ગમે તે હોય, તમે દોડો ને તમારા ભાઈબંધોને મેં તમારી શરમ ખાતર આ જે મને ભાવતું ભાવ ગણો કે જે ગણો ઈ તમારા વતી આટલા સમયથી તમે હાથ છેલ્લા 10 વર્ષથી તમે મારા અહીંયા ગરગ હશો ને તો એની મજૂરી સમજીને હું લઈ લઉં છું. આવતી ફેરે બીજા વધારે મિલજો. રેડી? હા પણ હવે મારે કાચિંડા મોઢા પર પૈસા ચી રીતના કરવા છે? તમારા પાસે કોઈ આઈડિયા ખરી એવો કહો. તમારે શું કહેવાનું ખબર છે? ઈ કાચિંડા મોઢાને કે મારા પૈસા રહ્યા ને મેં બાકી રખવરાયા છે. પણ એ તો કાચિંડા મોઢો પૈસા તો બાકી રાખ્યા તો એ તો કહેશે કે તો હાલવા જ નતા તમારે. ઈ આમાં કેવું છે, તમારે એમ કહેવાનું કે મેં પૈસા રહ્યા ને એ બાકી રખવરાયા છે 2 દાડા પૂરતા. હવે એના ભાઈના લગ્ન તો 2 દાડા પછી છે. મારે એવું કરવું પડશે. અને જ્યારે એના ભાઈના લગ્ન હોય ને ત્યારે હાથ ગેણું થતું હોય ને ત્યારે એનામાંથી ઝાપટી લેવાના. હા એક બંડલ 500 નો બુશ મારી નાખો. હવે તમે સમજ્યા? રેડી રેડી. હવે પોઈન્ટ ની વાત કરી તમે. તમે આઈડિયા મસ્ત આલ્યો ચેતુજી. તમારા બધા પૈસા ના નીકળી જાય તો મારું નામ પણ મારા ભલે ચેતુજી નહીં. મને આને કપડાના પૈસા નહીં મળે વાંધો નહીં, મારા 10 વર્ષથી 50,000 લેવાના હે ને એ કાચિંડા મોઢા પાસેથી નીકળી જશે. તમે ટેન્શન મત કરો, તમારા બધા પૈસા નીકળી જાય. હવે મારો ઈ કાચિંડા મોઢો જીગરી યાર છે, હું કહીશ કે મારે હાથ ગાયણું લખવું છે. હવે સમજ્યા તમે? હું હાથ ગાયણું હવે લખીશ. હવે મારે થોડુંક જમવાનું બાકી છે એટલે જમી લઉં. હા રડો તારો. એ સારું. પેલા પેલો કાચિંડા મોઢો ડાબલો મોઢો મસ્કઈ મને પૈસા નહીં આલે, પણ જેતુજીએ કીધું નહીં મારે આઈડિયા કરવો પડશે. હો એ હારો બોલો બોલો મસ્કઈ. તું આવ્યો? આયો લઈને આવ્યો કપડા તમારા. કપડા લીધા તે? બોલે. હવે હું તને અગિત્યની વાત અગિત્યની. હા તો બોલો બોલો. હું કેવો લાગુ? એકદમ 10 વાળી આઈટમ લાગે. અજા બુઆ તારે 10 વાળું નોમ નહીં લેવાનું લે, મને એનું ગમ છે. સમજો તો 10 વાળી પોટલી પીવો 10 વાળી આઈટમ જ લાગે ને તમે. અજા મારો વટ પડશે મારો વટ પડશે લે આજ તો. મસ્કઈ તમારો વટ પડતો પડશે, પણ તમે પેલા બાઇક ઉપરથી ના પડી જતા હો. અજા ના પડું હું ના પડું. પેલા પડી જશે ને તો તમારા નાના ભાઈના લગ્ન છે તો પગ પગ છે ને તો કોઈ બોલાવશે નહીં તમને. હા ઉતરી જાઓ ને. હું ઉતરી જઉં. થયું નથી. હું તને એક વાત કહું? બોલો ને મસ્કઈ. જો ચેતન મેં બુચ માર્યું પડું. અલા 4 માર્યું મસ્કઈ યાર, મેં તો દેશી હોય નહીં. અજા હું તને એટલે તો હું તને કહેતો તો કે મારે ઇમરજન્સી છે. હું તને તો કીધો તેમાં ગુદકા મારતો જાતો હતા મેંડકની જેમ. તું નામ જે બધી વાતો લે મારી. ના મસ્કઈ યાર મન તો કહો યાર, તમે મારા ભાઈબંધ છો, તમે મને નહીં કહો. મેં શું કહ્યું તને કહું? કોણ? આ એ કાકડ છે મારું શું તમને સારું નહીં લાગે હો? એ આયુ યાર આ ઓએ આયો આયો. આયુક ને આયુ. એ અરે ઓહો. તારો ભાઈ જેવો તેવો નથી, તારો ભાઈ જેવો તો તેવો તમે નથી. પેલા 10 વાળા પેલા હતા એવા જ રહ્યા. આ તારો ભલો થાય. અલ્યા એ અરુ હા. તમે મસ્તી છોડી તો ગયા છો, પણ હે કોક દાડો તમારે
કોબા ઉપડી જશે કોબા હું તમને કહું લ્યા આ પણ તમે 10 વર્ષ પહેલાની જૂની ટેવ અતાર ના રાખો ને ચેક દાડા તમને કયો ભમાઈ જતા રહેશે મસ્કરી. માને રાખવી છે માલે ઈ કેવ રાખવી છે લ્યા ઉવે તને હું કહું પણ ચેતુજીને ખબર પડશે ને તો મારી ઓળી નાખશે. અલ્યા ના પડે એ હું તને કહું ઈ કન આપણે હારું રહેવાનું હોય બાકી હોય તો હે બારે તો આપણે બંકા છો બંકા લ્યા તને કહું હા ચેતુજી કેવી રીતના ખબર પડશે તમને ખબર છે? જી અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે. તાર શું એ ના હોય લ્યા એ હું તને શું કહું જો આવી કાપડ હું તને શું કહું જો હું ને આ કાપડ ને એ તું એની જોડે હે ને ઓલું શું કહેવાય ઓલું સીસીટીવી એ તું હે ને મારે ભાઈ તું ને હવે તું ડિલીટ કરે પણ તમે મસ્તી આવું કરી હવે વાસણ તો પેલા ધોકાવશે આપણને. ના એ તું હોય ને ગમે એમ કરી તું હે ને ડિલીટ કરાવ લ્યા મારી આબરૂ ને શું લે છે આ જવાબ 365 દિવસનો સીસીટીવી આવે ડિલીટ ના થાય એમ તમે વાત કેવી કરો મસ્કઈ. એ હરી તું મારો હાથો જીગરી દોસ્તાર હોય ને તો તું એને સમજાય અને તારે કહેવાનું લ્યા કે ઈ તો મસ્કઈ હે ને નાદાન હે નાનું છોકરું હે એટલે ઈ ના કરે કોઈ લ્યા એવું પણ મસ્કઈ તમારે માફી તો માંગવી જ પડશે ચેતુજીથી. અને માનું બેટું મેં જબલું કર્યું એ તમને કોઈક આઈડિયા આવે તમે કોઈક કરો હે અને હવે મારે કોક કરવું તો પડશે. હવે મારે ચેતુજી સમજ આવો આ બંકો તને શું લાગ્યો કે બીઆઈ ગયો બંકો હે અલ્યા બંકો આજે ના બીએ કાલે ના બીએ હે જ્યારે જે ગોબા ઉખાડવા હોય ને એટલે ઉખાડવા દે બાકી આ શર્ટ આપણું છે લ્યા ઘરે આવીને ઓરશે લગનમાં. અલ્યા કરવા દે જેને જે કરવું હોય કરવા દે હેડ તું હવે હે કાલે આ શર્ટ શિવમ નાખી તું અને ઓલું પેન્ટ શર્ટ શિવમ નાખી તું હેડ તું તારે કાલે આપણે હા હેડ એ હરો હા મસ્કઈ એટલે તારો ભાઈ આજે ના બીએ કાલે ના બીએ તને હું કહું એવું છે એમ. હા હવે કોઈ નહીં તમારા માટે આ હરુજી આખી દુનિયામાં પહોંચી વળે એમ છે. ચેતુજીથી પહોંચી વળશે તમે ટેન્શન ના લો. આ ભાઈઓ વાળી વાત થઈ જ નાથી લ્યા હે થઈ ભાઈ તમે ટેન્શન મત લો. તમે લગન કરો ધૂમધામથી. હું બેઠો જ છું તમારા માટે. અલ્યા ભાઈ બેઠો હોય ભાઈ જેની ચિંતા હોય લે હે હવે આ વાત કરો પૂરી અને તમારે થઈ જાય લગનમાં ખમણ મજા હા એવું કરો. હવે હેડો આપણે ઘરે. હું તને એક વાત કહું છેલ્લી ફોર્મલ જોડી સિલવાની એટલે તમારે ગમે તે